सात विषय गणित प्रकरण 1 पूर्णांक संख्याओं। आज આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ। હવે આપણે સરવાળા વિશે સંવૃત્તાનો ગુણધર્મ ચકાસીએ। આપણે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતા આપણને પૂર્ણ સંખ્યા મળે છે। અહીં લખી દઈએ આપણે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરતા सरवाळो करता परिणाम पूर्ण संख्या मळे छे। दाखला तरीके आपणे जोईए 17 वत्ता 21 तो 7 ने 1 8 2 ने 1 3 तो आ जवाब पण केवो मळे छे? पूर्ण संख्या मळे छे। आपणे चेक करवानुं छे के बे पूर्णांक संख्याओ। હવે આપણે ચેક કરીએ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતા પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે કે નહીં તે ચેક કરવાનું છે। પૂર્ણાંક સંખ્યાઓ આપણે લખીએ -10 + 3 તો અહીં જવાબ આવશે -7 તો આ પણ શું મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે। બીજો એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ तो 7 + -3 तो पण અહીં જવાબ આવે છે 4 તો 4 એ પણ પૂર્ણાંક સંખ્યા છે। તો અહીં આપણે લખી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતા કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતા પરિણામ पूर्णांक संख्या मळे छे। तेथी कही शकाय के पूर्णांक संख्याओ सरवाळा विषे संवृत्ता धरावे छे। बाद बाकी विषे संवृत्ता आपणे चकासीए तो एक पूर्णांक संख्या में बीजी पूर्णांक संख्या बाद करिए त्यारे शुं थाय छे? दाखला तरीके अहीं आपणे लखीए 7 - 9 तो अहीं जवाब आवे छे -2 तो परिणाम पूर्णांक छे। बीजुं एक उदाहरण लईए 17 - -21 तो अहीं जवाब आवे छे 17 मांथी -21 बाद करवाना छे एटले 7 ने 1 8 अने 2 ने 1 3 बराबर तो 38 जवाब आवे छे। आ पण परिणाम केवुं छे? परिणाम बंने केवा मळे छे? पूर्णांक मळे छे। तो वधारे उदाहरण लईए नंबर 1 2 अने 3 उदाहरण लई लीए। तो एक बीजुं उदाहरण लई लीए -8 - -14 तो -8 मांथी -14 बाद करवाना छे तो जवाब आवे छे 6। कई रीते आवे? तो आ बाद करवाना छे बंने ऋण छे बाद करवाना होय तो एमनो सरवाळो थशे एटले ओछा ओछा वत्ता थाय 14 मांथी 8 जशे एटले 6 वधशे। आ परिणाम पण केवुं छे? पूर्णांक छे बराबर। तो आपणे कही शकीए के पूर्णांक संख्याओ बादबाकी विषे संवृत्ता धरावे छे। पूर्णांक संख्याओ पूर्णांक संख्याओ बादबाकी विषे संवृत्ता धरावे छे। क्रमनो गुणधर्म तो क्रम बदलीए 3 + 5 = 5 + 3 = 8 थाय छे बराबर। पूर्ण संख्याओनो कोईपण क्रमनो सरवाळो करी शकाय छे बराबर। एटले के पूर्ण संख्याओ सरवाळो समक्रमी छे। तो आपणे पूर्णांक संख्याओ माटे चकासी लईए। तो पूर्णांक संख्याओ माटे चकासीए तो 5 + -6 बराबर -1 तो -6 + 5 बराबर पण -1 आवे छे। तो बीजुं एक उदाहरण लई लीए -8 + -9 बराबर -9 + -8 एटले अहीं आपणे -8 अने -9 नो सरवाळो करीए तो आपणने जवाब मळे छे परिणाम मळे छे -17 एटले कोईपण बे पूर्णांक संख्याओ માટે સરવાળો સમક્રમી છે એટલે અહીં લખી શકાય
કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે। તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી હોય છે। તો બાદબાકી માટે આપણે ચકાસીએ તો બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી હોતી નથી। તો એ ચેક કરી લઈએ। 5 ઓછા ઋણ 3 તો 5 ઓછા ઋણ 3 એટલે 8 જવાબ આવશે। તો એ જ રીતના ઋણ 3 ઓછા 5 તો અહીં જવાબ આવશે ઋણ 8। એટલે અહીં લખી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી। જૂથનો ગુણધર્મ તો જૂથ બનાવીએ પૂર્ણાંક સંખ્યાઓનું ઋણ 3 1 અને 7નું આપણે જૂથ બનાવીએ। તો અહીં લખીએ ઋણ 3 વત્તા મોટા કૌંસમાં 1 વત્તા ઋણ 7 મોટો કૌંસ પૂરો। આ બાજુ એક બીજું જૂથ બનાવીએ ઋણ 3 વત્તા 1 વત્તા ઋણ 7ને અલગ પાડીએ। હવે આ બાજુ આપણે સોલ્યુશન કરીએ માટે ઋણ 3 વત્તા 1 વત્તા ઋણ 7 એટલે અહીં આવશે ઋણ 6 એટલે અહીં આપણે માટે મોટો કૌંસ છોડી દઈએ ઋણ 3 વત્તા ઋણ 6 તો અહીં વત્તા ઓછા ઓછા એટલે ઋણ 3 અને ઋણ 6 થશે ઋણ 9 બરાબર। તો અહીં લખીએ ઋણ 3 વત્તા 1 એટલે ઋણ 2 વત્તા ઋણ 7 તો ઋણ 2 અને ઋણ 7નો સરવાળો થશે ઋણ 9। બંને જવાબો સરખા આવે છે એટલે કે પરિણામ સરખું છે। તો અહીં આપણે કહી શકીએ કે પૂર્ણાંકો માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે। પૂર્ણાંકો માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે। એટલે આપણે અહીં લખી શકીએ કે એ વત્તા કૌંસમાં બી વત્તા સી બરાબર એ વત્તા બી કૌંસ પૂરો વત્તા સી। અહીં આપણે બી અને સીનું જૂથ બનાવ્યું પછી અહીં આપણે એ અને બીનું જૂથ બનાવ્યું। તો આ રીતે આપણે જૂથનો ગુણધર્મ કોઈપણ 3 સંખ્યાઓ હોય અને 2 સંખ્યાઓનું જૂથ બનાવી ત્રીજી સંખ્યા અલગ પાડીએ અને તેમનો સરવાળો કરીએ તો સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે બરાબર। સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ છીએ ત્યારે જવાબ પૂર્ણ સંખ્યા મળે છે। અહીં આપણે લખીએ પૂર્ણ સંખ્યા વત્તા શૂન્ય તો અહીં જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે છે। તો આપણે પૂર્ણાંક સંખ્યામાં ચેક કરીએ તો અહીં પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ છીએ તો પૂર્ણ સંખ્યા જવાબ મળે છે। તો પૂર્ણ સંખ્યા એ સરવાળા માટે તટસ્થ છે। અહીં આપણે લખી શકીએ કે પૂર્ણ સંખ્યા સરવાળા માટે તટસ્થ છે। તો પૂર્ણાંક સંખ્યા માટે ચેક કરીએ તો ઋણ 8 વત્તા 0 બરાબર ઋણ 8 આવશે। બીજો દાખલો ચેક કરીએ 0 વત્તા ઋણ 8 બરાબર પણ ઋણ 8 જવાબ આવશે। તો અહીં 0 વત્તા ઋણ 59 એટલે અહીં જવાબ પણ ઋણ 59 આવશે। તો આપણે આ ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે એ વત્તા 0 બરાબર 0 વત્તા એ બરાબર એ જવાબ આવશે। તો અહીં આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે શૂન્ય તટસ્થ છે। તો અહીં લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે શૂન્ય તટસ્થ છે।